નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાવાગઢથી। આસો નવરાત્રિને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જગતજનની મા કાળી માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો। શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ નવરાત્રિથી પૂનમના દિવસ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે। એકમ, પાંચમ, સાતમ, આઠમ, તેરસ અને પૂનમના દિવસે સવારે 5 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે। નવરાત્રિના છઠ્ઠા નોરતે 4 કલાકે મંદિરના કપાટના દર્શન ખુલશે। બાકીના દિવસોમાં સવારે 6 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખુલશે। તમામ દિવસો એ રાત્રે 8 કલાકે મંદિરના દ્વાર દર્શન માટે બંધ કરવામાં આવશે। બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા પૂરી પાડતી ઉષા બ્રેકો દ્વારા પણ આસો નવરાત્રિને લઈ રોપવે સેવામાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે। નવરાત્રિ દરમિયાન પ્રથમ નવરાત્રિથી જ રોપવે સેવાના સમયમાં ફેરફાર કરાયો। એકમ, પાંચમ, સાતમ, આઠમ, તેરસ અને પૂનમના દિવસે સવારે 4 કલાકે રોપવેના ટિકિટ કાઉન્ટર ખુલશે અને સવારે 5 કલાકે રોપવે સેવા શરૂ કરવામાં આવશે। નવરાત્રિના છઠ્ઠા નોરતે 3 કલાકે રોપવેના ટિકિટ કાઉન્ટર ખુલશે અને સવારે 4 કલાકે રોપવે સેવા શરૂ કરવામાં આવશે। નવરાત્રિના બાકીના દિવસોમાં સવારે 5 કલાકે રોપવે ટિકિટના કાઉન્ટર ખુલશે અને સવારે 6 કલાકે રોપવે સેવા શરૂ કરવામાં આવશે। નવરાત્રિના તમામ દિવસોએ રાત્રે 8 કલાકે રોપવે સેવા બંધ કરવામાં આવશે। મનોમંથન ન્યૂઝ, ભરત રાઠવા, પાવાગઢ।